ભોળાનાથ અને માતા પાર્વતી બિરાજમાન છે. ભોળાનાથ એકાંતમાં માળા ફેરવે છે. પાર્વતીજી પૂછવા લાગ્યા કે નાથ, તમે કેની માળા ફેરવો છો? હે પાર્વતી, હું મારા રામની માળા ફેરવું છું. એ રામ છે કોણ? એ આદિ પુરુષ પરિબ્રહ્મ પોતે છે. એ પરિબ્રહ્મ પરમાત્મા પોતે છે. પાર્વતી કહેવાને લાગ્યા કે તું મારે એના દર્શન કરવા છે અને તેની પરીક્ષા પણ મારે કરવી છે. પાર્વતી, પરીક્ષા કરવી એનું પરિણામ સારું ના આવે. ત્યાં દુનિયામાં કીધું છે ને કે 4 હઠ, એક સ્ત્રી હઠ, બાળ હઠ, રાજ હઠ અને યોગ હઠ. એમાં સ્ત્રી હઠ છે ને એને તો કોઈ પહોંચી જ ન શકે. ભોળાનાથ ને વખતે પાર્વતીજી કહેવાના ગમે તેમ થાય, પરંતુ મારે તો એ તમારા રામના દર્શન કરવા છે અને એની પરીક્ષા પણ મારે કરવી છે. ભોળાનાથે વિચાર કર્યો કે હજી પાર્વતી સમજે તેમ નથી, માટે મારે રામ પાસે લઈ જવા જોશે. જ્યાં રામચંદ્ર ભગવાન પિતાના વચનની ખાતર વનવાસમાં આવેલા છે તે જગ્યા પર શંકર અને પાર્વતી આવે છે. એક વડના ઝાડ નીચે શંકર પરમાત્મા બિરાજમાન છે. પાર્વતીને કહ્યું કે જો સામે વનની અંદર ભગવાન રામ બિરાજે છે, તમે જાઓ. પાર્વતી ત્યાંથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા મનમાં વિચાર આવ્યો કે મારે રામની પરીક્ષા કરવી છે અને આ રૂપથી નહીં પણ બીજા રૂપ. એ વખતે માતા પાર્વતી પોતાનું રૂપ બદલાવે છે, એટલે સીતાનું રૂપ ધારણ કરે છે. સીતાનું રૂપ ધારણ કરી રામ પાસે આવે છે. રામચંદ્ર ભગવાન એ વખતે સામા ચાલ્યા આવે છે. પાર્વતીને સીતાના રૂપમાં એ વખતે જોતા નથી. એ વખતે માતા પાર્વતીને એકલા જોઈ રામચંદ્ર ભગવાન કહે છે કે માતાજી એકલા, ભોળાનાથ ક્યાં ગયા? પાર્વતીને બહુ દુઃખ થયું. મેં સીતાનું રૂપ ધારણ કરી રામને છેતરવા માટે થઈ અને આ જે કાર્ય કર્યું અઘટિત છે. વિચારમાં પાછા વળ્યા. ભોળાનાથ ત્યાં સમાધિ લક્ષમાં જોવે છે કે પાર્વતીએ બહુ ભૂલ કરી છે. સીતાનું રૂપ ધારણ કરી રામને છેતરવા ગયા, પણ મારો રામ છેતરાણો નહીં. મારે હવે પાર્વતીનો ત્યાગ કરવો જોશે, કારણ કે સીતાનું રૂપ ધારણ કર્યું. બંને જણા ત્યાંથી કૈલાસ ઉપર આવે છે. શંકર ભગવાન સમાધિ લઈ લે છે. સમાધિ લઈ બિરાજમાન છે. ઘણા ટાઈમે સમાધિ ખોલી, પણ પાર્વતીની સામે જરા પણ વાતચીત કરતા નથી. પાર્વતીએ જે કારણ કે સીતાનું રૂપ ધારણ કર્યું હતું એ ભોળાનાથને વાત નહોતી કરી. ભોળાનાથ તો કારણ કે જાણી ગયા હતા કે પાર્વતીએ ભૂલ કરી છે. આ વાત નહોતી કરી પાર્વતી, એટલે પાર્વતીને દરરોજને માટે ચિંતા રહેતી હતી અને મન એનું ઉદાસ રહેતું હતું. ઉદાસ મન જોઈ અને ભોળાનાથ પાર્વતીને કહે છે કે પાર્વતીજી, તમે ઉદાસ કેમ રહ્યો છો? ત્યારે પાર્વતી શું કહે છે? મોકલો મહાદેવજી
પિયર જવાની હોસરે નું હરી બોલો એ ભોળાનાથ, હું મારા માવતરે ઘણા દિવસો ત્યાં ગઈ નથી, માટે મને રજા આપો તો હું મારા માવતરે જાઉં. ભોળાનાથ શું કહે છે? કેટલે દાડે ઘરે આવશો પાર્વતી, કેટલા દાડે ઘરે આવશો મને કૈલાસ સુન સુન લાગે રે મુખ હરી બોલો દાડે ઘરે આવશો પાર્વતી, કેટલા દાડે ઘરે આવશો મને કૈલાસ સુન લાગે રે મુખ હરી બોલો તમે માવતરે જાઓ છો, પણ પાછા ક્યારે આવશો એ તો મને કહો. પાર્વતી શું કહે છે? જેટલા પીપરડીના પાન ભોળા સબુ, જેટલા પીપરડીના પાન રે અમે એટલા દાડે ઘરે આવશું હરી બોલો પીપરડીના પાન ભોળા સબુ, જેટલા પીપરડીના પાન રે અમે એટલા દાડે ઘરે આવશું હરી બોલો ભોળાનાથ, આ સામે પીપર ઉભી, એ પીપરમાં જેટલા પાન છે ને એટલા દિવસે હું પાછી આવીશ. શંકરે વિચાર કર્યો પીપરના પાન કેટલા હશે અને પાર્વતી કેટલા દિવસ પાછા આવે. પાર્વતી ઉભા રહ્યો, હું જરા પીપરના પાન ગણી જાઉં અને પછી તમને રજા આપો. ડાળે ડાળે ભોળો ફરી વળ્યા ને પાન નો નહીં આવ્યો, પાર નથી. નીચે ઉતરી પાર્વતી ને કે છે, પાર્વતી તમને હું માવતરે જવા નહીં દઉં. કે કા? આ ડાળું ગણાતી નથી, પાન તો કોણ જાણે કેટલા હશે. માટે એ તો નહીં મેળ ખાય. તમારે જવું હોય તો વદાડ કરીને જાઓ. પાર્વતી કે છે, ભોળાનાથ તો સાંભળો, હું કેવો વદાડ કરું છું તમારા. વિષ દાડાનો વદાડ ભોળા વિષ દાડાનો વદાડ રે અમે આઠે દાડે પાછા આવશું હરી બોલો વિષ દાડાનો વદાડ ભોળા સબુ, વિષ દાડાનો વદાડ રે અમે આઠે દાડે પાછા આવશું હરી બોલો ભોળાનાથ. તમારાથી વદાડ કરું છું 20 દિવસનો,
પણ 8 દિવસો પાછી આવતી રહીશ. બોલો તો રજા છે કે નહીં? શંકર કેવા લાગ્યા તો ખુશીથી જાઓ, અને તમને આપણા જે ગણ છે એ તમને તમારા માવતરના ઘર સુધી પહોંચાડી જશે. ભોળાનાથે હુકમ કર્યો ને, રથ જોડા બે ચાર પાર્વતી, રથ જોડા ચાર બે એમ પાર્વતી આવ્યા જોલે પ્રિય બે હરી બોલો પાર્વતી આ વખતે ત્યાંથી પોતાને માવતરે આવે છે. માવતરે આવ્યા પછી 1 દિવસ 2 દિવસ સર્વ સહેલીઓની સાથે આનંદ કરતા કરતા 1.5 મહિનો થયો, 2 મહિના થયા. કૈલાસ ઉપર શંકર વિચાર કરે છે 2 મહિના થઈ ગયા પણ પાર્વતી પાછા ના આવ્યા. મારે તપાસ કરવી જોઈએ, મને ભૂલી તો નહીં ગયા હોય ને. ભોળાનાથે વિચાર કર્યો કે જાઉં ત્યાં અને તપાસ કરું શું થયું. ભોળાનાથ ત્યાંથી ચાલી નીકળે છે. જયારે ગામને પાદરે આવે છે ત્યારે વિચાર કર્યો કે આ રૂપે ન જાઉં અને મારે પાર્વતીને છેતરવા માટે થઈ અને ભોળાનાથ શું કરે છે? લીધો છે મોચીડાનો વેશ ભોળા સબો, લીધો છે મોચી વેશ રે એમ ખંભે નાખ્યા જોલે સાંભળા મું હરી બોલો. લીધો છે મોચીડાનો વેશ ભોળા સબો, લીધો છે મોચી વેશ રે એમ ખંભે નાખ્યા જોલે સાંભળા મું હરી બોલો ભોળા શંભુએ વિચાર કર્યો કે આપણે બીજા રૂપે જાઉં. ભગવાન શ્રી શંકર મોચીનો વેશ ધારણ કરે છે. આ બનાદેશ્વર હરેક રૂપ ધારણ કરી શકે. ભગવાને ભક્તોના કઈ કામ કર્યા. નરસિંહ મહેતાનો કેદારો ચડાવવા માટે થઈ અને ભગવાન પોતે સાક્ષાત આવ્યા હતા અને કોરબાઈ નું મામેરું પૂર્યું હતું. એમ પ્રહલાદ માટે થઈ થંભ જગાવ્યો હતો ત્યારે ભગવાને પણ પ્રહલાદ ને માટે થઈ અને નરસિંહ રૂપ ધરી અને હરણાકૃષ્ણને માર્યો. એમ સંત સખુબાઈ ને સાસરિયાનો ખૂબ ત્રાસ હતો છતાં પણ ભગવાન એ વખતે સંત સખુબાઈ બની અને કોયડાનો માર ખાધો હતો. ભગવાન અનેક જાતના રૂપ પોતાના ભક્તો માટે ધરે છે. એમ આજે પાર્વતીને છેતરવા માટે થઈને મોચીનો વેશ ધારણ કર્યો છે અને ગામમાં આવી બજારે હાટડા માંડા ભોળા સબુ, બજારે હાટ માંડિયા એમ શિવે વિધવી ધની મોજડી મું હરી બોલો બજારે હાટડા માંડા ભોળા ના, બજારે હાટડા માંડિયા એમ શિવે વિધવી ધની મોજડી મું હરી બોલો ભોળાનાથે બરાબર બજાર વચ્ચોવચ દુકાન બનાવી હો મજાની અને મોજડીઓ સીવવા માંડ્યા. પણ મોજડી કેવી બનાવે? કુદરત
પ્રયત્નો કરનાર મોજડી બનાવવામાં ખામી શું હોય? એવી મોજડી લેવા દેવતાઓને ઈચ્છા થાય. મોજડી બરાબર 100 માં રાખી છે. પાર્વતીની સખીઓ પાણી ભરવા નીકળી. પાણી ભરીને પાછી વળી જોવા લાગી કે બીજું તો ઠીક ભાઈ, આ ગામમાં મોચી નતો ને આવ્યો ક્યાંથી? અરે મોજડી કેટલી સરસ સીવે છે. મોજડી પાર્વતીને લાયક છે. આપણે પાર્વતીને વાત કરીએ, મોચી બહુ રૂપાળો છો. સર્વ સહેલીઓ આવી પાર્વતીને વાત કરે છે કે પાર્વતી, આપણા ગામમાં એક મોચી આવ્યો છે અને એવી સરસ મોજડી બનાવે છે, અરે દેવતાઓનું પણ મન મોહે. અને મોચી છે રૂપાળો બહુ. પાર્વતી વિચાર કરે છે કે મોજડી, મારે મોજડી લેવી છે. આ વખતે શંકર ભગવાને પ્રેરણા કરી અને મોજડી લેવા માટે થઈ અને પાર્વતી ઘેરથી નીકળે છે. સર્વ સહેલીની સાથે ચાલ્યા આવે છે. બરાબર દુકાનથી થોડા આગે રહી ગયા છે. દુકાનથી જયારે આઘેર્યા છે, શંકર ભગવાને વિચાર કર્યો કે આવ્યા અને મોજડી લેવા જ આવે છે, વાત નક્કી. પાર્વતીને ખબર નથી કે આ શંકર છે. શંકર ભગવાન પોતે પાર્વતીને ઓળખી જાય છે. દુકાન પાસે ઉભા રહ્યા, મોજડીની સામે નજર કરી પાર્વતીએ. આહા, કેટલી સરસ, કેટલી સુંદર છે મોજડી. પણ આપણે પૂછીએ, એ વખતે આગળ ચાલી પૂછે છે, શું છે મોજડીના મૂળ મોચીડા તારી? શું છે મોજડીના મૂળ રે મારે લેવી છે તારી? મોજડી નું હરી બોલો કિંમત શું? શંકર ભગવાન કે છે કે પૈસાથી હું મોજડી વેચતો નથી. ભારતે વિચાર કર્યો કે પૈસાથી નથી વેચતો, શું કેટલા પૈસા લેવા છે એમ કેતો નથી. જો પૈસાથી ના આપતો, આપ મારા હૈયા કેરો હાર મોચીડા તને, આપ મારા હૈયા કેરો હાર રે મારે લેવી છે તારી જોને. મોજડી મું હરી બોલો હાર છે જે સાચા મોતીનો છે. દેવલોક પણ એની કિંમત ન કરી શકે એવો હાર આપું તો મોજડી આપે કે નહીં? શંકર ભગવાન કહે છે, હાર તો તારો તોડ પાર્વતી, હાર ને તોડી જોલે નાખરે મારી મોંઘા તે મૂલ મોજડી મુખ હરી બોલો મારી
ટુકડા કરી બજારમાં ફેંકી દઉં, હાર ને બદલે કઈ મોજડી મળતી હશે? આ તો મારી મોજડી છે, મોંઘા મૂલની છે. પાર્વતી કહેવા લાગ્યા, પૈસાથી નહીં, હારથી નહીં, તો એ મોચી સાંભળ. આપ મારા હાથનો ચૂડલો મોચીડા તને, આપ મારા હાથનો ચૂડલો મારે લેવી છે તારી મોજડી મું હરી બોલો બદલે પણ તો મોજડી આપતો નથી. તો તારે જોઈએ શું? આ મારો ચૂડલો છે ને, એની અંદર તો કારણ કે સાચા હીરા જીડ્યા છે, અને એક એક હીરાની કિંમત લાખો રૂપિયા છે. માટે એને બદલે આપીશ કે નહીં? શંકર ભગવાન કહે છે, ચૂડલો તારો પથ્થર પછાડો મારી મોંઘા તે મોજડી મું હરી બોલો. ચૂડલા ને પથ્થર માથે ઘા કરી પછાડું ને ટુકડે ટુકડા થઈ જાય. એમ કઈ હાર થી કે ચૂડલા થી પૈસા થી મોજડી આવતી હશે? અરે તે તારે જોઈએ શું? મોજડી હું આપું પણ એક રીતે, અને તોય મફત આપી દઉં. કે મફત આપી દઈશ કે હા? કેવી રીતે? શંકર ભગવાન કે છે, ઉપર હાથડે આવો પાર્વતી, ઉપર હાથડે આવો રે મારા હાથે પેરાવું તમને મોજડી મું હરી બોલો. દુકાન માંથી આવો અને આમાંથી જે મોજડી પસંદ કરો એ મોજડી હું મારા હાથથી તમારા પગમાં પહેરાવી દઉં. આમ જ્યાં વાત કરી તો માતા પાર્વતી ને પગ થી માથા સુધી આગ લાગી ગયો. એક તો વળી મોચી અને વળી મારા પગને અડવાને માટે આવે છે. એને શરમ નહીં થતી હોય એ વખતે માતા પાર્વતી શું કહે છે? અવળા તે વેણ મત બોલ મોચીડા, ઓહો અવળા તે વેણ બોલ ને મારે શંકર સરી કો ભર હાર રે મું હરી બોલો. અવળા તે સ્પર્શ કરવા માટે થઈ અને તું મને મોજડી પહેરાવે છે, પરંતુ આ શરીર છે
એ તો ભોળાનાથ ને અર્પણ થયેલું છે. એના સિવાય કોઈ પણ આ શરીરને અડી ન શકે. શંકર ભગવાનની યાદી માતા પાર્વતીને તાજી થઈ. ભોળાનાથે વિચાર કર્યો કે મને ભૂલાતો નથી હો. આ વખતે પાર્વતી કહે છે મારે મોજડી જોતી નથી હો, મારા પગનો સ્પર્શ તને કરવા ન દો. અને અટાણે તો બાઈ સ્ટોર માં જાય ને 10 વખત ઓલો પગ ટાણે ને તોય ના ન પાડે. કે મારે મોજડી જોતી નથી, કે નો જોતી તો થા હાલતી. માતા પાર્વતી ત્યાંથી પાછા વળ્યા. શંકર ભગવાને વિચાર કર્યો કે આપણી માયા કામ નો આવી, હવે માયા હકેલો દુકાન કરો બંધ. ઈ માયા હકેલી લીધી, દુકાન બંધ કરી દીધી અને ખંભે ચામડા મારી ત્યાંથી ચાલી નીકળ્યા. પાર્વતી ઘરે આવે છે. ઘેર આવી અને સમાધિ લક્ષમાં જોવે છે કે મારા નાથ કૈલાસ ઉપર શું કરતા હશે. બરાબર સમાધિ ચડાવી તા તો નાથ ખંભે ચામડા મારી જંગલમાં આયલા જાય છે. અરે તમે મોચી બનીને મને છેતરવા આવ્યા હતા કા, પણ હું તમને ન મૂકું. આ વખતે માતા પાર્વતી પોતાની માતાની રજા લે છે કે માતાજી શંકર ભગવાન મને યાદ કરતા હશે માટે મને રજા આપો. એ વખતે ત્યાંથી માતા પાર્વતી ચાલી નીકળ્યા. જ્યાં શંકર ભગવાન જંગલમાં ચાલ્યા જશે તેની પાછળ પાછળ ચાલ્યા. વિચાર કર્યો કે હવે આપણે એને છેતરવા ચાલ. એ જ વખતે માતા પાર્વતી છેતરવા માટે થઈ અને શું કરે છે, લીધો છે ભીલડીનો વેશ પાર્વતી, લીધો છે ભીલડી વેશ રે એમ સોળે સજા છે સણ. બાર રે મું હરી બોલે સજી ભીલડીનું રૂપ ધારણ કર્યું. અરે ચંદ્ર ને સૂર્ય પણ જેના તેજ પાસે ઝાંખા પડે એવા રૂપ નો અંબાર. માતાજી ત્યાંથી ભીલડીનો વેશ લઈ અને ચાલી નીકળ્યા. શંકર ભગવાન જંગલમાં ચાલ્યા જાય છે અને ત્યાં પોતે પાછળ ચાલ્યા જાય છે. પગમાં ઝાંઝર છે, વાગે છે. ઝાંઝરનો જણકાર સાંભળી ભોળાનાથે પાછું વાળીને જોયું કે આ શું, જંગલમાં આ બાઈ ક્યાંથી એકલી. પોતે ઉભા રહ્યા. એ વખતે ભીલડીના રૂપમાં પાર્વતી સામે આવીને ઉભા રહ્યા. ભીલડીના રૂપમાં જયારે પાર્વતી સામે આવીને ઉભા રહ્યા ત્યારે શંકર ભગવાન કહે છે ક્યાં જાશ, આ જંગલમાં એકલી, તારી સાથે કોઈ નથી? કે ના. અરે આટલા બધા વસ્ત્ર પરિધાન કર્યા છે, આ મજાના દાગીના પહેરે કોઈક લૂંટી જશે. અરે લૂંટી શાનો જાય, એક જ તીર બસ છે. શંકર ભગવાને વિચાર કર્યો છે હિંમત વાળી બાયો, જેવી તેવી નથી લાગતી. કે તું આમ ક્યાં જાશ? તો મારે કામે જાઉં છું. કે શું કામે જાશ? કે ભાઈ કહેવાની વાત નથી. કે નાના કહેતો ખરી કે અમારે બે ને, કારણ કે ઘરમાં બે માણસ ની તકરાર થઈ છે.